ત્યારબાદ પ્રશ્ન એ છે કે શું બી તરફથી માંગવામાં આવેલ અમુક માલ એને વિતરિત કરવામાં આવ્યો હતો? આ માલ ક્રમિક રીતે અનેક વચગાળાની વ્યક્તિઓને પહોંચાડવામાં આવ્યો હતો. દરેક ડિલિવરી એક સંબંધિત હકીકત છે. હવે કોઈ વ્યક્તિ બી નામની વ્યક્તિ છે ને એ નામની વ્યક્તિએ માલ મગાવ્યો છે અને મોકલો છે, એના સિવાય પણ બીજા ઘણા બધા લોકોને એ જ માલ મોકલવામાં આવ્યો છે. હવે એને માની લો બેંગ્લોર ડિલિવરી કરવાનું કીધું, પણ એની વચમાં એ માલ બીજા કોઈને અમદાવાદમાં, પછી રાજકોટથી બેંગ્લોર જતી વખતે વચમાં જેટલા સ્ટેશનો આવે એમાં વચમાં ક્યાંક ને ક્યાંક સુરત છે, નડિયાદ છે, આણંદ છે, એવી જગ્યાએ પણ જો એ માલ સપ્લાય કરવામાં આવે તો એ બધી કોરિલેટેડ ફેક્ટમાં આવે. ત્યારબાદ છે કલમ 5, તથ્યો જે પ્રસંગ, કારણ અથવા મુદ્દામાંના તથ્યોની અસર અથવા સંબંધિત તથ્યો છે. હવે એવા ફેક્ટ હોય કે જે મેઇન મુદ્દા છે એને રિલેટેડ કોઈ પ્રસંગ હોય અથવા એની અસર હોય, એની સાથે કોઈ પણ રીતે સંબંધિત ધરાવતા હોય તો એ પણ કોરિલેટેડ તથ્યોમાં આવે છે, કોરિલેટેડ ફેક્ટમાં આવે મિત્રો, જેને પણ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. પ્રશ્ન એ છે કે શું એ અને બીને લૂંટ્યો? હકીકતો કે લૂંટના થોડા સમય પહેલાં બી તેના કબજામાં પૈસા લઈને મેળામાં ગયો અને તેણે તે બતાવ્યું અથવા હકીકતોને ઉલ્લેખ કર્યો કે તેની પાસે તે હતું. ત્રીજી વ્યક્તિ માટે તે સંબંધિત છે. આમાં જે ઉદાહરણ આપ્યું છે એને હું સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું તો, કોઈ પણ એ નામની વ્યક્તિ પાસે 500 રૂપિયા છે અને કોઈ બી નામની વ્યક્તિ છે 500 રૂપિયાની લૂંટ ચલાવે છે, તો આ લૂંટ છે એની પહેલાં એ નામની વ્યક્તિએ કોઈ જગ્યાએ ગયો હોય, કોઈ મિત્રને મળ્યો હોય, એની સાથે કાંઈ વાતચીત થઈ હોય, એમાં એને એવું કીધું કે મારી પાસે 500 રૂપિયા જ છે, જોઈ લે, આ હું લઈને હવે મેળામાં જાઉં છું, અને એ વચમાં એ લૂંટાઈ જાય. તો જે લૂંટ બની છે એની પહેલાં જેને એને વાત કરી છે એ કોરિલેટેડ, એ સંબંધિત હકીકત છે મિત્રો. તો કલમ 5 મુજબ પુરાવાની, જે ભારતીય સાક્ષ્ય અધિનિયમની કલમ 5 મુજબ એ કેસમાં એ બાબત સુસંગત ગણાશે, રિલેવન્ટ ગણાશે. ત્યારબાદ પ્રશ્ન એ છે કે એ દ્વારા નિર્મિત બીની જમીન પર ચિહ્નિત કરે છે જ્યાં હત્યા કરવામાં આવી તે સ્થળ પર અથવા તેની નજીકના સંઘર્ષ સંબંધિત તથ્યો છે. હવે કોઈ જગ્યાએ મર્ડર થયું, એ મર્ડરની આજુબાજુ અથવા તો આગળ પાછળના આજુબાજુના કોઈ પણ સ્થળોએ એને લગતા કોઈ પણ ચિહ્નો હોય તો આ પણ કોરિલેટેડ ફેક્ટમાં આવે છે મિત્રો. હવે હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે માની લો કોઈ માણસની હત્યા કરવામાં આવી, એની પહેલાં એને માર મારવામાં આવે છે એક જગ્યાએ અને ત્યાંથી એને ઢસડી અને બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. તો જ્યાં એને પહેલાં માર મારવામાં આવ્યો હોય ત્યાં પણ જો કોઈ પુરાવા અવેલેબલ હોય તો એ પણ તથ્યો છે, એ કોરિલેટેડ કહેવાય. પછી ઢસડીને એને લઈ ગયા હોય તો માટીમાં જે એના નિશાનો પડ્યા હોય, આ બધી બાબતો છે એ બધી સાંકળીને એક બનાવ બને છે. તો આ બધી કોરિલેટેડ ફેક્ટમાં આવશે મિત્રો. પ્રશ્ન એ છે કે શું એ ઝેરથી બી લક્ષણો પહેલાં બીના સ્વાસ્થ્ય સ્થિતિ, ઝેર અને બીની આદતો આભારી છે, જે એ જાણીતી છે, જેને માટે તક પૂરી પાડી હતી, તે ઝેરનો વહીવટ સંબંધિત તથ્યો છે. હવે કોઈ વ્યક્તિએ બીજી વ્યક્તિને ઝેર આપીને મારી નાખી છે, તો ઝેર આપતી વખતે જેને ઝેર આપ્યું છે એની આદતો વિશે અથવા તો એને કઈ બાબતો, શું ખોરાક એને આપવામાં આવશે, કયા સમયે આપવામાં આવશે, એ બધી બાબતો જે જાણતો હોય તો એ કોરિલેટેડ ફેક્ટમાં આવે છે. જેથી કરીને કેસમાં આ તમામ બાબતો છે એ કેસ સાબિત કરવા માટે થઈને એને ઉપયોગમાં લઈ શકાય છે મિત્રો. કારણ કે ક્યારે ઝેર આપવું, કયા સમયે આપવું, એ બધી બાબતો, એનું ટાઈમ ટેબલ આખો એ વ્યક્તિ જાણતો હતો કે ભાઈ આટલા વાગે જમે છે, આટલા વાગે આ વસ્તુ કરશે, આટલા વાગે નાસ્તો કરશે, એમાં ત્યારબાદ એમાં એને ઝેર આપવામાં આવે. તો આ બધી વસ્તુ છે એ કોરિલેટેડ ફેક્ટમાં આવશે. ત્યારબાદ છે કલમ 6, મોટિવ, પ્રિપરેશન એન્ડ પ્રીવિયસ ઓર સબસિક્વન્ટ કન્ડક્ટ. કલમ 6 છે હેતુ, તૈયારી, પાછલા તથા અનુગામી આચરણ. કલમ 6 છે એ મહત્ત્વની છે કે કોઈ પણ બનાવ બને છે તો એની પાછળનો કંઈક હેતુ હોય છે અને એ બનાવ જ્યારે ઘટે છે એની પહેલાં એની શું તૈયારી થઈ
બનાવ બન્યા પછી એની વર્તણૂક શું છે, આ તમામ બાબતો છે એ એક કેસ પુરવાર કરવામાં કોરિલેટેડ ફેક્ટ ગણી શકાય મિત્રો. આપણે હવે એને ડીપમાં સમજીએ. કોઈ પણ હકીકત એ સંબંધિત છે જે દર્શાવે છે કે કોઈ હેતુ અથવા તૈયારી મુદ્દામાં હકીકત અથવા સંબંધિત હકીકત છે. હવે કોઈ પણ કેસ છે એનો જે મુખ્ય મુદ્દો હોય, મુખ્ય ઇસ્યુ હોય, એની સાથે કોઈ પણ સંબંધિત વર્તન છે અથવા કોઈ તથ્ય છે જે હેતુને લગતું હોય, એ હેતુ પાર પાડવા માટેની આગામી તૈયારી હોય અથવા હેતુ પાર પાડ્યા પછીની એની જે કાંઈ વર્તણૂક હોય, તો આ તમામ બાબતો છે એ તથ્યમાં આવશે, કોરિલેટેડ ફેક્ટમાં આવશે મિત્રો. અને એ તમામ બાબતો છે એ કેસમાં પુરવાર કરી શકાશે. કોઈપણ પક્ષ અથવા કોઈપણ એજન્ટનું કોઈપણ પક્ષ કોઈપણ દાવા અથવા કાર્યવાહીના સંદર્ભમાં, આવા દાવા અથવા કાર્યવાહીના સંદર્ભમાં અથવા તેમના મુદ્દામાં અથવા તેને સંબંધિત કોઈપણ હકીકતના સંદર્ભમાં અને કોઈપણ વ્યક્તિનું વર્તન એ ગુનો જેની સામે કોઈપણ કાર્યવાહીનો વિષય છે તે સંબંધિત છે, જો આવી વર્તણૂક મુદ્દા અથવા સંબંધિત તથ્યમાંની કોઈપણ હકીકતને પ્રભાવિત કરે છે અથવા અને પછી ભલે તે અગાઉનો હતો કે પછીનો હતો. આમાં જે રીતે સમજાવવામાં આવ્યું છે એને હું તમને સરળ ભાષામાં સમજાવું તો કોઈ પણ બનાવ બને છે. હવે માની લો કોઈ એક વ્યક્તિએ નક્કી કર્યું કે મારે ફલાણા દુકાનમાંથી ચોરી કરવી છે. હવે એ દુકાનમાં ચોરી કરતાં પહેલાં એ દુકાનના તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવડાવવા જાય છે. પછી એ દુકાનનું તાળું ખોલે છે ડુપ્લિકેટ ચાવીથી, ત્યારબાદ એમાંથી ચોરી કરે છે. પછી એને પહેલેથી જ વિચારી રાખ્યું હતું કે ચોરી કર્યા પછી આ માલનું શું કરવું છે, કોને વેચવાનું છે, અને એને ચોરી કર્યા પહેલાં કોઈની સાથે વાતો કરી હોય, કોઈની સાથે પ્લાન કર્યો હોય, એના મિત્રો સાથે, બીજા ત્રીજા સાથે. તો આ તમામ બાબતો છે એક બનાવ બન્યા પહેલાંની જે ચાવી બનાવવા ગયો એ, બનાવ બન્યા પછીની, માલ ક્યાં વેચો છે એની જે કંઈ તૈયારી કરી હોય, તો આ તમામ આખી જે લિંક છે એ કોરિલેટેડ ફેક્ટ ગણાશે અને કેસમાં આ તમામ બાબતો છે એ પુરવાર કરી શકાશે. મેઇન મુદ્દાને પુરવાર કરવા માટે થઈને આ પણ બધા જેને કહેવાય કે આગામી એની જે તૈયારી હતી ડુપ્લિકેટ ચાવી બનાવડાવવાની, પાછળની જે કંઈ ગુનાહ આચર્યા પછીની એની વર્તણૂક છે, આ તમામ બાબતો છે એ કેસમાં ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો. ત્યારબાદ બીજું ઉદાહરણ સમજીએ કે એ પર બીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એ અને સીની હત્યા કરી હતી કે આર જાણતો હતો કે એ સીની હત્યા કરી હતી અને બી તેની જાણકારી જાહેર કરવાની ધમકી આપીને એ પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. તે હકીકત સુસંગત છે. હવે કોઈ એ નામની વ્યક્તિ પાસે બી નામની વ્યક્તિ છે, એ નામની વ્યક્તિ પર એવો આક્ષેપ છે કે બી નામની વ્યક્તિને મારીને એને હત્યા કરવાનો પ્રયાસ કર્યો. તો મારીને હત્યા કરવાનો પ્રયાસ શું કામ કર્યો, એની પાછળનો ઉદ્દેશ શું હતો, હેતુ શું હતો? તો જેને મારવામાં આવ્યો છે એ બી નામનો વ્યક્તિ છે, એ જાણતો હતો કે એ નામના વ્યક્તિએ કોઈ સી નામની વ્યક્તિનું મર્ડર કર્યું છે. હવે એ હકીકત કે એ બાબત છે એ પોલીસને ન જણાવે, એના માટે થઈને એ એની પાસેથી પૈસા પડાવતો હતો કે ભાઈ તું મને પૈસા આપ, નકર તો હું આ બાબત છે એ ખુલ્લી પાડી દઈશ અને તને પોલીસમાં પકડાવી દઈશ. જેને કારણે એ બીને માર્યો અને એ મરી જાય એટલો માર્યો, મારી નાખવા માટે જ માર્યો હતો. એટલે આ તમામ હકીકતો છે, સીનું મર્ડર થયું છે, આ હકીકત જાણતો હતો, આ બધી સુસંગત બાબતો ગણાશે એ કેસની મિત્રો. એ પૈસાની ચૂકવણી માટે બોન પર બી પર દાવો કરે છે. બી બોનના બનાવનો ઇનકાર કરે છે. હકીકત એ છે કે સમયે બોન બનાવનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે બીને ચોક્કસ હેતુ માટે નાણાંની જરૂર હતી કે કેમ. હવે કોઈ એ નામની વ્યક્તિ છે, એને બી નામની વ્યક્તિ ઉપર દાવો કર્યો છે કે ભાઈ મેં એને ઉછીના પૈસા આપ્યા હતા, હવે આ મને પાછા આપતો નથી. ઓલી વ્યક્તિ એવું કહે છે કે આ ઉછીના પૈસા મેં લીધા જ નથી. હવે જે બનાવ બન્યો, જ્યારે ઉછીના પૈસા આપવામાં આવ્યા એ સમયે બીના સંજોગો કે આર્થિક સક્ષમતા કે નાણાકીય સંજોગો કેવા હતા, આ તમામ હકીકતો છે એ કેસ સુસંગત ગણાય. કારણ કે જ્યારે હાથ ઉછીનાનો વ્યવહાર કરવામાં આવ્યો ત્યારે માની લો બીના ઘરમાં છે એ ફેમિલી મેમ્બર કોઈ બીમાર હતું, હોસ્પિટલમાં દાખલ હતું,
અને એને તાત્કાલિક હોસ્પિટલમાં પૈસા ભરવા પર એમ હતા. તો આ જે બાબત છે એ સુસંગત બાબત ગણાય કે એને તે વખતે એના પિતાજી બીમાર હતા, હોસ્પિટલમાં નાણાંને ભરવાની જરૂરિયાત હતી અને નાણાં એને ઉછીના મેં આપ્યા હતા. એ વ્યક્તિ એવું કહી શકે કે ભાઈ આ સંજોગો હતા બધા. તો આ સંજોગો છે એ કેસ એનો પુરવાર કરવામાં કામ લાગી શકે, કારણ કે ઓલી વ્યક્તિ છે એ હાથ ઉછીના વ્યવહાર થયો છે એનો જ ઇનકાર કરે છે. જ્યારે આ વ્યક્તિ હાથ ઉછીનાનો વ્યવહાર પુરવાર કરવા માટે થઈને એના સંજોગો જો એને ખ્યાલ હોય તો આ તમામ બાબતો છે એ કોર્ટમાં રજૂ કરીને પોતાનો કેસ પુરવાર કરી શકે. આ રિલેવન્ટ ફેક્ટ ગણાશે ટૂંકમાં.